થેપલા, ભજીયા, ઢેબરા તો તમે બહુ જ ખાધા હશે, પણ એક વખત તમે આ રીતની મેથીની મારી સ્ટાઇલમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. એક વખત બનાવશો તો હર વખત બનાવશો, એટલી ટેસ્ટી બને છે. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મેથીને લઈ લેશું. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મેથી. તમારે જેટલી આ રેસીપી બનાવવી હોય એટલી તમે મેથી લઈ શકો છો. અહીંયા મેં કોઈ જેવું માપ લીધેલું નથી. તમે જોઈ શકો છો મેં આટલી મેથી લીધેલી છે અને મેં તેને ધોઈ લીધેલી ન હતી, એટલા માટે મેં સૌથી પહેલાં તેને ધોઈ લીધેલી છે અને થોડી નિતારી દીધી છે. ત્યારબાદ તેને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું અને તેને બારીક એવી સરસ એવી કટ કરી લેશું. શિયાળામાં બહુ સરસ એવી મેથી આવતી હોય છે, એટલે આ રેસીપીમાં થોડું મેથીનું પ્રમાણ વધારે હોય એ રીતનું જ રાખજો, એટલે ટેસ્ટ બહુ સરસ એવો આવશે. અને આ રેસીપી એવી બનશે કે નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે. તો મેં આ રીતે બધી મેથી એકદમ સરસ એવી ચોપ કરી લીધેલી છે. હવે તેને એક બાઉલમાં એડ કરી દેશું. ત્યારબાદ તેમાં આ રીતે મેં ડુંગળી કાપેલી છે, સૂકી ડુંગળી લીધેલી છે. તેને આ રીતે લચ્છાની જેમ આપણે કટ કરવાની છે, જેથી કરીને તે સરસ એવી ક્રિસ્પી થાય અને ટેસ્ટમાં બહુ જ સરસ એવી લાગશે. ત્યારબાદ મેં લીલી ડુંગળીને પણ લીધેલી છે, તેનો ગ્રીન પાર્ટ પણ લીધેલો છે અને જે વ્હાઈટ પાર્ટ હોય તેને પણ લીધેલું છે. એટલે અત્યારે સિઝનમાં મેથી અને લીલી ડુંગળી આવતી હોય છે, એટલે મેં લીધેલું છે. ઇનકેસ જો સિઝનમાં ન હોય તો તમે માત્ર જે સૂકી ડુંગળી છે તેનું પ્રમાણ વધારી દેવાનું. ત્યારબાદ જે તીખા લીલા મરચાં એડ કરેલા છે, તમારે જેટલી તીખાશ જોઈએ એ રીતના એડ કરવાના છે. ત્યારબાદ બારીક સમારેલી ધાણાભાજી એડ કરી દેશું અને ત્યારબાદ તેમાં આદુને ખમણી દેશું. તો 1 ઇંચ જેટલું મેં આદુનો ટુકડો ખમણીને એડ કરેલો છે અને ધાણાભાજી પણ અહીંયા થોડી સારા એવા પ્રમાણમાં એડ કરવાની છે. બધી વસ્તુને સાઈડમાં કરી લેશું. ત્યારબાદ એક જે જારો છે તેમાં આપણે પૌવાને લઈ લેશું. તો મેં આ રીતે 2 મુઠ્ઠી જેટલા પૌવા લીધેલા છે, તમે જોઈ શકો છો. પૌવાને સરસ એવા સૌથી પહેલાં ધોઈ લેશું અને આપણે આગળની પ્રિપેરેશન કરીએ ને ત્યાં સુધીમાં આ પૌવા જે છે તે સરસ એવા પલળી જશે થોડી વારમાં. તેને સાઈડમાં રાખી દેશું અને એક મિક્સચર જાર લઈ લેશું. તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલા આખા ધાણા લેવાના છે. ત્યારબાદ થોડા આખા કાળા મરી એટલે કે તીખા લેવાના છે. એમાં આપણે થોડો એવો જ 1/2 ચમચી જેટલો અજમો એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવું અધકચરું એવું વાટી લેશું. તમે જોઈ શકો છો સરસ એવું અધકચરું જ કરવાનું છે. અહીંયા તીખાના પાવડરની બદલે આ રીતે તીખા આખા એડ કરવા, ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે જે આપણે પૌવાને ધોઈને રાખેલા હતા તે જ આપણે મિક્સર જારમાં એડ કરી દેશું. અહીંયા આ રીતે કરવાથી એક વસ્તુ એ પણ થાય કે જે આખા જે મસાલા છે તે સરસ એવા પહેલાં દળાઈ જાય, એટલે પાછળથી કંઈ પ્રોબ્લેમ ન આવે, થોડા આખા મોટા ન રહે એટલા માટે. ત્યારબાદ તેમાં થોડી કળી લસણની નાખેલી છે, 5 થી 7 કળી જેટલું, અને બધી વસ્તુને આ રીતે અધકચરું વાટી લેવાનું છે. હવે જે મેથીવાળું બાઉલ હતું તેમાં જ આપણે બધી વસ્તુ એડ કરી દઈશું મિક્સર જારવાળી, અને તેમાં મેં 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું. તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને અહીંયા જે આપણે મિક્સર જારમાં જે આખા ધાણા, તીખા અને અજમોને એ બધું એડ કરેલું છે ને તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. ઇનકેસ તમારે થોડું વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો ટેસ્ટ પ્રમાણે. હવે તેમાં આપણે આ જે મિક્સચર છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ પાવડર એડ કરી દેશું. અહીંયા જે આપણે કોઈ બીજી તીખાશ એડ નથી કરેલી, એટલે જે તીખા માટે જે આખા તીખા અને જે લીલું મરચું બારીક કટ કરીને કરેલું છે એ જ મેં એડ કરેલું છે, એટલે એનું પ્રમાણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું, વધારે કે ઓછું. અહીંયા બીજા કોઈ આપણે મસાલા એડ કરવાના નથી એટલા માટે. તો હવે આપણે તેમાં લીંબુ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને મેં અહીંયા કોઈ ગળાશ એડ નથી કરેલી. ઇનકેસ તમારે ખાટું મીઠું એવો આ ટેસ્ટ રાખવો હોય તો તમે ગળાશ પણ એડ કરી શકો છો. હવે સૌથી પહેલાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ત્યારબાદ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતા જશું. અહીંયા આપણે જેટલો ચણાનો લોટ જોશે એટલો આપણે એડ કરતા જવાનો છે. તો સૌથી પહેલાં થોડો ચણાનો લોટ એડ કરવો અને ત્યારબાદ બધી વસ્તુ મિક્સ કરી લેવી, કારણ કે મેથી પણ આપણે ધોઈ છે, કોથમરી છે, ડુંગળી છે, તેમાંથી બધામાંથી મીઠું એડ કરેલું છે, એટલે પાણી છૂટું પડે. એટલા માટે થોડો ચણાનો લોટ એડ કરતો જવાનો અને મિક્સ કરી લેવાનું.
બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય અને એવું લાગે તો આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું. અને અત્યારે મને થોડું એવું કઠણ એવું બેટર લાગે છે એટલે મેં એક ચમચી હાથમાં પાણી લેતા જઈને આપણે જે આ મિક્સચર છે તેને સરખું એવું કરી લેશું. અહીંયા જે મેથીનું પ્રમાણ વધારે રહે અને ચણાનો લોટ એટલો બધો વધારે ન હોય એ રીતે કરવાનું છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બહુ વધારે પાણી એડ ન કરવું. આ રીતે સરસ એવો થોડો કઠણ એવું, બહુ વધારે કઠણ પણ નહીં, બહુ વધારે ઢીલું પણ નહીં, એ રીતનું બેટર આપણે કરવાનું છે. આ રીતનો લોટ થોડો એવો કરી લેવાનો છે. બેટર તો ન કહી શકાય પણ લોટ એવો કરી દેવાનો છે. ત્યારબાદ હવે આપણે તમે જોઈ શકો છો અત્યારે મેથી, કોથમરી એ બધી વસ્તુ વધારે દેખાઈ રહી છે. તો આ રીતે જ કરવાનું છે. ત્યારબાદ તેમાંથી થોડું એવું જ મિક્સચર લઈને આપણે હાથમાં તેલ લગાવીને સરસ એવી ટિક્કી બનાવી લેશું. તમે જોઈ શકો છો આ રીતની હું ટિક્કી બનાવી રહી છું. ઇનકેસ તમારે આ રીતની ટિક્કી ન બનાવી હોય તો તમે મુઠિયા પણ વાળી શકો છો. મુઠિયાને તળીને પણ આ રેસીપી બનાવી શકાય છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં બધી ટિક્કી બનાવી લેશું અને ત્યારબાદ મેં તેની ઉપર આ રીતે સફેદ તલ ઉપર લગાવેલા છે. તેનાથી દેખાવ પણ બહુ સારો એવો આવશે અને જ્યારે તે તળાશે એટલે ક્રંચ પણ સારો એવો આવશે. તો આ રીતે બધી ટિક્કી આપણે તૈયાર કરી લેશું અને ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું સાઈડમાં. તો તેલ સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધી ટિક્કીને એડ કરી દેશું. ઇનકેસ તમારે અહીંયા મેં અત્યારે શેલો ફ્રાય કરેલી છે એટલે ઓછા તેલમાં તળેલી છે. તમારે ડીપ ફ્રાય કરવી હોય આ ટિક્કીને તો કરી શકો છો. આ રીતે કરવાનું રીઝન એ છે કે તેલ ઓછું દાજ્યું થાય છે અને ઓછું બળે છે અને સરસ એવું આપણી જે ટિક્કી છે તે તળાઈ પણ જાય છે. તો તમારે જો આ રીતે કરવું હોય તો તમે પણ કરી શકો છો. તો હવે આપણે ટિક્કીને બધી એક બાજુ થઈ જાય એટલે ફેરવી લેશું અને ફેરવતા ફેરવતા આ રીતે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી સરસ એવી કરી લેશું. હાઈ ફ્લેમ ઉપર ટિક્કીને ન તળવી, મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ ટિક્કીને તળવી જેથી કરીને અંદર સુધી તે સરસ એવી ચડી જાય. તો બધી ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને બહાર કાઢી લેશું અને બીજી જે ટિક્કી છે બનાવેલી તેને આપણે એડ કરી દેશું. આ જે મિક્સચર તૈયાર કરેલું છે તેમાં તમારે જો ચોખાનો લોટ એડ કરવો હોય કે કોર્નફ્લોર એડ કરવો હોય તો પણ તમે 1 થી 1.5 ચમચી જેટલો એડ કરી શકો છો. તેનો પણ ટેસ્ટ સારો આવશે, ક્રિસ્પીનેસ પણ વધી જશે. પણ મેં અહીંયા માત્ર ચણાનો લોટ જ લીધેલો છે અને જે આપણે પૌવા એડ કરેલા છે તેનાથી બહુ સરસ એવી ટિક્કીનો ટેસ્ટ આવશે. અને આખા જે મસાલાને થોડા ક્રશ કરીને લીધેલા છે ને તેની ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આપણે સર્વ કરી લેશું અને મેં અહીંયા ટોમેટો કેચઅપ અને થોડા દહીં સાથે સર્વ કરેલું છે. તમે તેની ઉપરનું ક્રિસ્પી કેવી ટિક્કી બની છે આપણી તે પણ તમે સાંભળી રહ્યા છો. કેટલી સરસ એવી બને છે અને સ્વાદમાં નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે તેવી છે. બાળકોને લંચ બોક્સમાં પણ આ રેસીપી તમે આપી શકો છો. તમે ક્યારેય પણ ચા સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે. અને આ ટિક્કીને તમે એમનેમ પણ માત્ર દહીં સાથે પણ સર્વ કરશો ને તો પણ બધાને મજા આવશે. એટલી સરસ એવી બને છે. તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને આ ટિક્કી તમે બનાવીને મને રિવ્યૂ જરૂરથી જણાવજો કે તમને આ ટિક્કી કેવી લાગી અને તમારા ઘરમાં પણ બધાને કેવી લાગી. બહુ જ સરસ એવી લાગશે. તો જરૂરથી બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.